સુરત શહેરમાં સતત વધી રહેલા વરસાદને લીધે ઉધના નવસારી રોડ ઉપર પાણી ભરાતા લોકો પરેશાન। સુરત મેયર દક્ષેશ મવારી અને સ્થાનિક ધારાસભ્યો પહોંચ્યા ઘટના સ્થળે। મેયર દક્ષેશ મવારી સાથે ધારાસભ્ય મનુભાઈ પટેલે સમગ્ર સ્થાનની મુલાકાત લીધી। પાલિકાના અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપી। રોડની બાજુમાં આવેલા ડ્રેનેજના ઢાંકણા ખોલવા કહ્યું। કેમિકલયુક્ત પાણી બાબતે પર પાલિકાના અધિકારીઓને સૂચના આપવામાં આવી। ડાઇંગના કારખાના ચલાવતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું। એટલું જ નહીં પણ કેટલાક કેમિકલયુક્ત પાણી ડાઇંગના કારખાનામાંથી વરસાદના પાણીનો ફાયદો લઈને છોડવામાં આવે છે, તેના પર કડક કાર્યવાહી કરવા કહ્યું। મેયર દ્વારા કહેવામાં આવ્યું કે જીપીસીપીને પણ ટેલિફોનિક વાત કરીને આવા કેમિકલયુક્ત પાણી છોડાતા ડાઇંગ મિલ ઉપર કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। અત્યારે ઉધનાની અંદર અમુક ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે મોન્સૂનનો લાભ લઈને। હું ધારાસભ્ય શ્રી ઉધના ઝોનના ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારી સ્થળ પર આવે છે। કઈ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાણી આવી રહ્યું છે, જીપીસીબીને ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક જે ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે તેની પર પગલાં લઈ આ લોકોના જાન સાથે જે ખેલવાડી રહી છે જે કેમિકલ માફિયા તેની પર તાત્કાલિક એક્શન લે। જે રીતના પાણી ભરાયું છે આવનારા સમય દરમિયાન પાણી ન ભરાય તેને લઈને કઈ રીતના હવે તેને માટે ગઈકાલે જ પાટીલ સાહેબના નેતૃત્વમાં એક હાઈ કમિટીની રચના થઈ છે અને તાત્કાલિક ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બે કામ ગઈકાલની મિટિંગમાં નક્કી થયા છે। લાંબા ગાળામાં જે સુરતના સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી કઈ રીતે ફિઝિબિલિટી રિપોર્ટ દ્વારા ડાયવર્ટ કરી શકાય અને ટૂંકા ગાળાના જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવું ગઈકાલે મિટિંગમાં નક્કી થયું છે। આવનાર સમયમાં જે પાણી જે જગ્યાએ એન્ક્રોચમેન્ટના હિસાબે ભરાય છે એ નહીં ભરાય તે માટે મહાનગરપાલિકા એક્શન લેવા જઈ રહી છે।